સમાચાર જૂનાગઢથી પ્રાપ્ત થઈ રહ્યા છે। આજક ગામે બ્રિજ તૂટવાના મામલે કલેક્ટરનું નિવેદન આવ્યું છે। બ્રિજ નબળા બાંધકામના કારણે નથી તૂટ્યો। જૂનો પુલ ઉતારવાની કામગીરી ચાલી રહી હતી। પુલ તોડવાની જ કામગીરી દરમિયાન અચાનક સ્લેબ તૂટ્યો છે। સલામતીના ભાગરૂપે પુલ તોડવામાં આવ્યો। મનાઈ ફરમાવી હોવા છતાં લોકો પુલ ઉપર ઊભા હતા। 1985માં આ પુલ બનાવવામાં આવ્યો હતો। સીએમની સૂચના મુજબ જિલ્લાના 480 બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે। એને તો બરોબર છે તોડવાનો, પણ અત્યારે ચોમાસામાં તોડ્યું નકામું છે। અત્યારે એક તો પાણીનો ભરાવો છે, ગામ લોકોનો રસ્તો આખો બંધ છે। આજુબાજુના 5 કે 20 ગામમાં અત્યારે બંધ છે। છોકરાઓને જવા માટેનો કોઈ રસ્તો નથી નિશાળે, સ્કૂલે। વિડીયોમાં જે લોકો આપ દેખો છો કે અંદર પડ્યા છે, એના બાબતે જણાવું કે લોકો જે છે ગામમાં જ્યારે આ બ્રિજ તોડવાની કામગીરી શરૂ હતી એ દરમિયાન ઉત્સુકતાવશ અહીંયા જોવા આવ્યા હતા। અમારા જે એસઓ હતા, એન્જિનિયર હતા, એમને લગભગ 3 થી 4 વાર વોર્નિંગ પણ આપી હતી કે ભાઈ આ બ્રિજ તૂટવાની કામગીરી ચાલુ છે, કોઈને ઈજા ન થાય એના માટે આપ પાછળ ખેંચી જાઓ। પણ અનફોર્ચ્યુનેટલી એ લોકો ત્યાં ઊભા રહ્યા અને જ્યારે એક સ્લેબ એનો તોડ્યો ત્યારે જેસીબી છે એનું બેલેન્સ થોડું ગડબડાયું અને જે લોકો ઊભા હતા એના બેલેન્સ ગડબડાવાના લીધે એ લોકો અંદર ગયા। પણ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી, કોઈ ઇન્જરી નથી। એટલે તમામ જે પ્રિકોશનના ભાગ જે રૂપે પગલાં લેવા તે લઈ અને આ કામગીરી આપણે કરાઈ છે। અગેન આઈ વિલ રિપીટ કે આ બ્રિજ તૂટ્યો નથી, પણ એને આરએનબી પંચાયતની ટીમ દ્વારા પ્રિકોશનના ભાગરૂપે આપણે એને તોડ્યો છે।